આજે હું તમને ભણાવવાની છું સ્ટાન્ડર્ડ 6 મેથ્સમાં પાઠ 10 માપનમાં તમને સૂત્રો જોઈ લઈશું આપણે પહેલાં. તો ચોરસની પરિમિતિ એટલે કે ચોરસ હોય એની કેટલી બાજુ હોય છે બાળકો? 4 બાજુ હોય છે. એટલે 4 બાજુની લંબાઈ કેવી હોય છે? ચારે 4 બાજુની લંબાઈ સરખી હોય છે. એટલા માટે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ પણ લખી શકીશું. અથવા 4 છે લંબાઈ એટલે 4 ગુણ્યા લંબાઈ પણ લખી શકીશું. પછી છે લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. કેટલી વખત લંબાઈ આવી? 2 વખત લંબાઈ આવી, 2 વખત પહોળાઈ આવી. એટલા માટે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આવી રીતના સૂત્ર થશે. હવે જોઈશું આપણે સ્વાધ્યાય 10.1. તો 10.1નો પ્રશ્ન 1 છે પરિમિતિ શોધો. આપણને આપેલું છે એમાં. તો આ રીતના આપણને ચિત્ર આપેલું છે. હું તમને અહીં અમુક જ જે 2 થી 3 દાખલા કરાવીશ પરિમિતિ શોધોમાં. બરાબર, બીજા દાખલા આ રીતના જ છે એટલે તમારે જાતે શોધવાના રહેશે. તો પહેલી પરિમિતિ છે, જો તમને 1 સેમી આપેલી છે, 2 સેમી આપેલી છે, 4 સેમી આપેલી છે અને 5 સેમી આપેલી છે. હવે પરિમિતિનું સૂત્ર છે પરિમિતિ બરાબર બાજુની લંબાઈનો સરવાળો. એટલે કે જે 4 સેમી છે, 2 સેમી છે, 1 સેમી છે અને 5 સેમી બધાનો શું કરી દેવાનો? સરવાળો કરી દેશો. સરવાળો કરશો એટલે એનો સરવાળો આવશે 12 સેમી. આ રીતના આપણે દાખલા પરિમિતિના શોધવાના રહેશે કે પરિમિતિ બરાબર બાજુની લંબાઈનો સરવાળો. આ રીતના દાખલા બધા જ પરિમિતિના દાખલા આ રીતના જ શોધવાના રહેશે. હવે એફ છે, તમને આ મોટો છે એટલા માટે મેં પહેલાં આપી દીધું છે તમને. તો એફમાં તમને આ રીતની પરિમિતિ આપેલી છે. તો તમને કીધેલું છે, જો અહીં તમે ઉપરની સાઈડ જોશો, 2 મિનિટ, આ વસ્તુ છે અહીંથી તમે લેશો. ધારો કે આ 3 સેમી છે, બરાબર. પછી અહીં તમને 3 સેમી આપેલી છે. આ નીચેની 3 સેમી છે તો અહીં પણ શું આવશે? 3 સેમી આવશે. પછી અહીં પણ 3 સેમી, આ 1 સેમી, આ 4 સેમી, બરાબર. પાછી આ 3 સેમી, પછી 2, 3, 1, 4, 3, 2, 3, 1, 4, 3, 2, 4, 1 અને 4. આ રીતના તમારે જે પરિમિતિ જે છે એ તમારે શોધવાની રહેશે. મેં જે રીતના કહ્યું એ રીતના મેં તમને લાલ લીટી કરીને બતાવી છે. એ રીતના તમારે પરિમિતિ બરાબર લંબાઈનો સરવાળો. બધી તમારે જે મેં જે રીતના બોલી એ રીતના મેં અહીં તમને લખી દીધું છે. 1, 4, 3, 2, 3, 1, 4, 3, 2, 3, 1, 4, 3, 2, 3, 1, 4, 3, 2, 3. આ રીતના મેં બધી જ આ લંબાઈ જે છે, બરાબર, સાથિયામાં એ બધી જ લંબાઈ, કોઈ તમારે મિસ્ટેક આમાં કરવાની નથી. જો એક મિસ્ટેક પણ થઈ ગઈ તો તમારો જે જવાબ આવશે એ શું થશે? ભૂલ થશે. એટલે બાળકો, મેં જે રીતના કહ્યું એ રીતના ટીક કરીને તમારે લંબાઈ લખવાની રહેશે, જેથી કરીને તમને વાંધો આવે નહીં. એટલે એનો સરવાળો આવશે 52 સેન્ટીમીટર. ઓકે, નેક્સ્ટ છે તમને આ રીતનો ઈ આપેલો છે. તો એમાં તમને સૌપ્રથમ એક સેન્ટીમીટર આપેલી છે, પછી 4 આપેલી છે, 4 આપેલી છે, અહીં 0.1 છે, 0.5 છે, અહીં પણ 0.5 છે, 2.5 છે અને 2.5 છે, બરાબર. આ રીતના તમને આપેલું છે.
આ રીતના આપેલું છે, બરાબર. તો હવે પરિમિતિ બરાબર બાજુની લંબાઈનો સરવાળો, જે રીતના મેં કહ્યું એ રીતના. પછી શું કર્યું, તો બધી જ જે લંબાઈ આપેલી હતી, હવે હું જો અહીંથી 1થી શરૂ કરું છું, 1 સેમી, 4 સેમી, 4 સેમી, 0.5 સેમી, 2.5 સેમી, 2.5 સેમી અને 0.5 સેમી, આ રીતના મેં બધી જ લંબાઈ લખી દીધી. અને પછી શું આવે છે, એનો જવાબ આવે છે 15 સેન્ટીમીટર, બરાબર. આ રીતના તમારે સરવાળો કરવાનો રહેશે. ચલો હવે જોઈશું પ્રશ્ન 2. અને આના સિવાયની જે તમને પરિમિતિ હતી એ તમારે જાતે શોધવાની રહેશે. એ તમને આસાન જે દાખલા હતા એ તમને આપેલા છે, પ્લસ તમને જે આપણે આગળનો વિડીયો મેં મોકલેલો હતો ત્યારે મેં એવું કીધેલું હતું કે પરિમિતિ શોધોના દાખલા હું તમને વિડીયોમાં મોકલીને આપી દઈશ, બરાબર. એ આ રીતના જે પરિમિતિના દાખલા હતા એ તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. હવે છે પ્રશ્ન 2. 40 સેમી લંબાઈ, 10 સેમી બાજુવાળા, 40 સેમી લંબાઈ, 10 સેમી બાજુવાળા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણું ચારેય બાજુ ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે. જરૂરી ટેપની લંબાઈ શોધો. હવે બાળકો, મેં જે રીતના કહ્યું એ રીતના પરિમિતિ કોને કહેવાય, તો જે કોર્નર ઉપર આપેલું હોય. હવે આ જે વસ્તુ છે એ ટેપ જે દોરવામાં આવે છે એ ક્યાં હશે, કોર્નર ઉપર હશે. જે ડબ્બો હશે એની ચારે બાજુની કોર્નર ઉપર હશે. એટલા માટે આપણને કીધેલું છે કે ટેપની લંબાઈ શોધો. એટલે આપણે શું કરવાનું, અહીં પરિમિતિ શોધવાની. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. હવે પરિમિતિ શોધવાની છે તો બરાબર 2 કૌંસમાં લંબાઈ કેટલી આપેલી છે આપણને, 40 આપેલી છે. પહોળાઈ કેટલી આપેલી છે આપણને, 10 આપેલી છે. એટલે 40 વત્તા 10નો પહેલાં શું કરશો, તમે સરવાળો કરશો. લંબાઈ અને પહોળાઈનો શું કરશો, પહેલાં સરવાળો કર્યો. 40 વત્તા 10 યાની કે 50 થયા. હવે 50 ગુણ્યા 2 કરશો એટલે તમારો જે જવાબ આવશે એ આવશે 100 સેમી, બરાબર. ચલો નેક્સ્ટ છે ત્રીજું. એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ 2 મીટર 25 સેમી છે. હવે આપણને આ રીતના આપેલું હોય 2 મીટર 25 સેમી, તો એ કેટલું હશે, 2.25 મીટર કહેવાય. એ જ રીતના 1 મીટર 50 સેમી છે, તો આ સપાટીની પરિમિતિ કેટલી થાય, બરાબર. તો આપણને શું આપેલું છે, લંબાઈના માપ 2 આપેલા છે, 2 મીટર 25 સેમી, 1 મીટર 50 સેમી. તો એ શું હશે, લંબચોરસની પરિમિતિ હશે, બરાબર. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. હવે તમે આ લંબચોરસ ટેબલની પરિમિતિ લખશો તો પણ ચાલશે, બરાબર. મેં ડાયરેક્ટ શોર્ટમાં લખેલું છે લંબચોરસની પરિમિતિ, જેથી કરીને તમને આસાની પડે. એટલે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે, 2.25 છે અને પહોળાઈ કેટલી છે, 1.50 છે. તો આવશે 2.25 અને 1.50, લંબાઈ અને પહોળાઈ બંનેનું શું થશે, સરવાળો થશે. શું થશે, સરવાળો. તો સરવાળો કરશું તો આવશે 3.75. 3.75 એનો ગુણાકાર 2 સાથે કરવાનો, તો તમારો જવાબ આવશે 7.5 મીટર. 7.5 મીટર. ઓકે, નેક્સ્ટ છે પ્રશ્ન 4 અને 5. એમાં પણ પરિમિતિ જ શોધવાની છે, એટલા માટે મેં તમને દાખલા કરાવેલા નથી, પરંતુ પ્રશ્ન 4 અને 5 તમારે જાતે કરવાનો રહેશે. પ્રશ્ન 6. નીચેના દરેક આકારની પરિમિતિ શોધો. હવે આપણને પહેલું આપેલું છે એ, તો એ 3 સેમી, 4 સેમી અને 5 સેમી લંબાઈની બાજુવાળો ત્રિકોણ શોધો.
હવે આ ત્રિકોણની પરિમિતિ શોધવાની છે। હવે ત્રિકોણની ત્રણેય બાજુ કેવી છે? અલગ અલગ છે। એક છે 3 સેમીનો છે, એક બાજુ 4 સેમી છે અને એક બાજુ 5 સેમી છે। તો ત્રિકોણની પરિમિતિ બરાબર 3 સેમી વત્તા 4 સેમી વત્તા 5 સેમી। તો જવાબ આવશે તમારો 3 ને 4 7, 7 ને 5 12, 12 સેમી તમારો પરિમિતિ તમને મળશે। એ જ રીતના બી છે, તમને આપેલો છે 9 સેમી લંબાઈનો સમબાજુ ત્રિકોણની પરિમિતિ શોધો। બાળકો, સમબાજુ એટલે કે એની બધી જ બાજુ કેવી હશે? સમાન હશે। સમબાજુ એટલે કે એની બધી જ બાજુ કેવી હશે? સમાન હશે। એટલે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર, સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર, મેં અહીં લખેલું નથી પરંતુ આ રીતના લખી દેવાનું તમારે કે 3 ગુણ્યા લંબાઈ, 3 ગુણ્યા લંબાઈ, આ રીતનું સૂત્ર થશે, બરાબર। તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3 ગુણ્યા લંબાઈ જે રીતના લખ્યું, એટલે 3 ગુણ્યા લંબાઈ કેટલી છે આપણી જોડે? 9 સેમી છે। 3 ગુણ્યા 9 એટલે આવશે 3 9 27। કેમ 3 ગુણ્યા લંબાઈ લખ્યું? કારણ કે સમબાજુ ત્રિકોણ છે। ત્રિકોણની કેટલી બાજુ હોય બાળકો? 3, એટલે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ થશે, એટલે 3 વખત લંબાઈ લખાઈ, એટલે 3 ગુણ્યા લંબાઈ થશે। સમજ પડી? આ રીતના। ઓકે, તો એ થશે 27 સેમી। ઓકે, નેક્સ્ટ જોઈએ સી છે સમદ્રી બાજુ ત્રિકોણ। સમદ્રી બાજુ ત્રિકોણમાં બાળકો એની જે બે બાજુ હોય છે એ કેવી હોય છે? આ બે બાજુ જે હશે, આ બે બાજુ એ કેવી હશે? સમાન હશે। એટલે સમદ્રી બાજુ ત્રિકોણની સમાન બે બાજુ કઈ હશે? એ 8 હશે, આ પણ 8 હશે, અને આ જે છે બાજુ એ 6 હશે। આ રીતનું તમારું હશે, બરાબર। સમદ્રી બાજુ ત્રિકોણ જેની સમાન બાજુની લંબાઈ 8 સેમી છે, એટલે સમદ્રી બાજુ એટલે બે બાજુ સમાન હશે, બે બાજુની લંબાઈ કેટલી હશે? 8 8, અને ત્રીજી બાજુની લંબાઈ 6 સેમી છે। કેટલી છે? 6 સેમી છે, એટલે નીચે આવશે 6। એટલે તમારું જે થશે આ રીતના થશે। જો સમદ્રી બાજુ ત્રિકોણની પરિમિતિ 8 સેમી વત્તા 8 સેમી વત્તા 6 સેમી બરાબર 8 ને 8 16, 16 ને 6 22 સેમી તમારું આ પરિમિતિ તમને મળશે। સમદ્રી બાજુ એટલે કે બે બાજુ સમાન હોય, એક બાજુ અલગ હશે, આ રીતનું થશે, બરાબર। ઓકે, નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 8 જેનું દરેક બાજુમાં 8 મીટર છે, જેનું દરેક બાજુની લંબાઈ 8 મીટર છે તેવા નિયમિત ષટકોણની પરિમિતિ શોધો। હવે ષટકોણ અહીં કીધેલો છે, તો ષટકોણની કેટલી બાજુ હોય? તો 6 બાજુ હોય। કેટલી હોય બાજુ? 6 બાજુ હોય। એટલા માટે આપણે લખશું ષટકોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા લંબાઈ। મેં અહીં સૂત્ર લખેલું નથી, તમે ઉમેરી દેજો, 6 ગુણ્યા લંબાઈ। તો 6 ગુણ્યા એની બાજુ કેટલી છે? 8 મીટર છે। 6 ગુણ્યા 8, 6 અઠ્ઠા 48 મીટર, જવાબ આવશે એનો 48 મીટર। ષટકોણની પરિમિતિ બરાબર 48 મીટર, બરાબર। આ રીતના થશે। ચલો, પ્રશ્ન 9 છે 20 મીટર પરિમિતિવાળા ચોરસની એક બાજુનું માપ શોધો। હવે શું પૂછેલું છે? પ્રશ્નને સમજવાનો છે આપણે કે 20 મીટર પરિમિતિવાળા, 20 મીટર પરિમિતિ કેટલી છે? 20, એક બાજુનું માપ શોધવાનું છે। હવે ચોરસની કેટલી બાજુ હોય બાળકો? 4 બાજુ હોય, બરાબર। તો જો તમને અહીં લખેલું છે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ, આ રીતના થશે। ઓકે, તો હવે 20 મીટર પરિમિતિ છે,
પરિમિતિ 20 છે એટલે નીચે અહીં આની નીચે આપણે લખીશું 20, બરાબર। હવે 4 જે છે એ ક્યાં આવશે? ભાગાકારમાં આવશે। 24ની નીચે ભાગાકારમાં 4 આવશે, બરાબર। બાજુની લંબાઈ શું કરવાની છે? શોધવાની છે, બરાબર। તો 20 ભાગ્યા 4 એટલે 4 પંચા 20 થશે, એટલે બાજુની લંબાઈ શું આવશે? તમારો જવાબમાં આવશે 5 મીટર। ફરીથી એકવાર સમજાવું છું, અલગ દાખલો છે, બરાબર। તો 20 મીટર પરિમિતિવાળા, હવે પરિમિતિની નીચે શું આવશે? 20 બરાબર 4 ગુણ્યા લંબાઈ। હવે તો 4 ક્યાં જશે? 20ના નીચે ભાગાકારમાં જશે, બરાબર। 4 પંચા 20 થશે, બાજુની લંબાઈ શું થશે? 5 મીટર થશે। હવે પ્રશ્ન 10 છે એ જ રીતના, નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેમી છે। નિયમિત પંચકોણની પરિમિતિ કેટલી છે? 100 સેમી છે, બરાબર। હવે પંચકોણની બાજુ કેટલી હોય? પંચકોણની 5 બાજુ હોય। કેટલી હોય? 5 બાજુ હશે, તો દરેક બાજુની લંબાઈ કેટલી થશે? એ જ રીતના જેમ તમે ચોરસની પરિમિતિ શોધી એ જ રીતના પંચકોણની પરિમિતિ શોધવાની। પંચકોણની પરિમિતિ બરાબર 5 ગુણ્યા બાજુની લંબાઈ। તો લખવાનું પછી કે પરિમિતિ કેટલી છે તમારી પાસે? 100 છે, બરાબર 5 બાજુ છે અને લંબાઈ છે। હવે આ 100 ક્યાં જશે? ભાગાકારમાં જશે, એટલે 100 ભાગ્યા 5 થશે। 100 ભાગ્યા 5 થશે, તમારો જવાબ શું આવશે? 20 આવશે। 20 સેમી બાજુની લંબાઈ થશે તમારી। સમજ પડે છે? 100 ક્યાં? 100ની નીચે ભાગાકારમાં 5 જશે, કારણ કે પંચકોણ છે એટલે 5 બાજુ હશે। 100ની નીચે 5 જશે, લંબાઈ શોધવાની છે। 100 ભાગ્યા 5 કરશો એટલે તમને જવાબ મળી જશે 20, બરાબર 20 સેમી। હવે પ્રશ્ન 11 છે, દોરીના ટુકડાની લંબાઈ 30 સેમી છે। દોરીના ટુકડાની લંબાઈ કેટલી છે? 30 સેમી। તો આ દોરીનો ઉપયોગ, દોરીનો જે ટુકડો છે એની બધાની લંબાઈ, એટલે એક ચોરસ છે, ષટકોણ છે, એ આપણને ખબર નથી, બરાબર। હવે એ આખાની લંબાઈ કીધેલી છે આપણને, તો એક શું હશે? તમને ખબર પડી? તો એ પરિમિતિ હશે। શું હશે બાળકો? પરિમિતિ તમને હશે। તો પરિમિતિ બરાબર શું થશે? તમારું 30 સેમી થશે। પરિમિતિ બરાબર 30 સેમી થશે। તો તમારે શું કરવાનું છે? આ જ રીતના તમારે એક ચોરસ, એક સમબાજુ ત્રિકોણ અને એક નિયમિત ષટકોણ દરેકની એક બાજુની લંબાઈ શોધવાની છે। હવે હું તમને એક ચોરસની લંબાઈ શોધતા શીખવાડું છું, એક સમબાજુ ત્રિકોણ અને એક નિયમિત ષટકોણની લંબાઈ તમારે જાતે શોધવાની છે। તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ। તો પરિમિતિ કેટલી છે? 30, બરાબર 4 ક્યાં જશે? ભાગાકારમાં આવશે। અહીંથી 4 ક્યાં આવશે? પરિમિતિમાં આવશે, એટલે ભાગાકારમાં 30 ભાગ્યા 4 થયા। હવે બાજુની લંબાઈ, તો બાજુની લંબાઈ બરાબર 7.5 સેમી જવાબ આવશે। 7.5 સેમી। એ જ રીતના તમે ત્રિકોણની પરિમિતિ શોધો। ત્રિકોણની તો શું આવશે? 3 ગુણ્યા લંબાઈ। તો તમારી લંબાઈ ત્રિકોણની પરિમિતિ કેટલી છે? તો 30 આવશે, બરાબર। તો ભાગાકારમાં આ 3 ક્યાં જશે? તો ભાગાકારમાં જશે, ભાગ્યા 3 બરાબર લંબાઈ। આ રીતનું થશે, 3 દાન 30, લંબાઈ કેટલી આવશે તમારી? 10 આવશે। એ જ રીતના તમે ષટકોણની શોધશો। ષટકોણની પરિમિતિ શોધશો, 6 ગુણ્યા લંબાઈ થશે। 6 ગુણ્યા લંબાઈ થશે। તો હવે પરિમિતિ કેટલી છે તમારી પાસે? 30 છે,
તો અહીં 30 આવશે બરાબર 6 જે છે એ ક્યાં જશે? અહીં ભાગાકારમાં જશે બરાબર લંબાઈ 6 પંચા 30 એટલે લંબાઈ કેટલી થશે? 5 સેમી થશે બરાબર. આ રીતના દાખલા કરવાના રહેશે. ઓકે, જે દાખલામાં તમને ફાવશે નહીં બરાબર એ મેં તમને જે રીતના વ્યવસ્થિત રીતે સમજાવેલા છે ફરી એકવાર વિડીયો જોજો એટલે તમને ખબર પડી જશે બરાબર.